ચલો આજે આપણે કેળાનું શાક કરવાનું છે. 2 કેળાનું શાક નાખવાનું છે. થોડુંક શાક બનાવી નાખીએ કેળાનું. કેળાનું શાક? મસ્તીનું બને કેળાનું શાક. પણ આ તો પાકી ગયા નથી. કડક હોય ને થોડાક એટલે હાલે કેળાનું શાક. આમાં પછી બીજું શું નાખશો? બીજું કાંઈ નહીં નાખવાનું. આપણે જે ઓલા શાક બધા વઘારી એ રીતથી વઘારી નાખવાનું. પછી તેલમાં ચીકણું ન થાય? નહીં. કેળાનું શાક બા બનાવે છે. કેળાનું શાક. ચલો આજે આપણે કેળાનું શાક બનાવીને એ જોઈએ. મમ્મી શું બનાવો છો? કેળાનું શાક બનાવવાનું છે આપણે આજે. કાચા કેળા લીધા છે. હા, બહુ કાચાય નહીં બહુ પક્કાય નહીં એવા. ચલો મમ્મી આજે કેળાનું શાક બનાવી રહ્યા છે. રાઈ નાખવી. રાઈ નખાઈ જાય ને પછી થોડી હિંગ નાખવાની. કેળાનું શાકને 5-10 મિનિટ સડવા દેવાનું. કેળા જલ્દી ચડી જાય ને મમ્મી. હા. મમ્મીએ ચટણી નાખી છે. આ મરચું નાખ્યું છે દળેલું, જીરું નાખ્યું પાવડર, થોડી હિંગ નાખવાની, થોડુંક મીઠું નાખવાનું. પછી ઘડીક હલાવી અને ઘડીક એને સડવા દેવાનું. રસો ને એવું કંઈ કરવાનું. હા, થોડોક રસો કરવાનો. ચલો બાઈ મસ્ત મસ્ત કેળાનું શાક બનાવ્યું. થોડુંક પાણી નાખી અને હવે ઘડીક રહેવા દેવાનું. હળદર આવે ને મમ્મી? હળદર નાખી દીધી. હળદર, ચટણી, જીરું પાવડર, મીઠું બધું નાખી દીધું છે. ચલો મસ્ત કેળાનું શાક બાઈ બનાવી નાખ્યું છે ને સડવા દેવાનું. રોટલી જોડે ખાવાનું. જેને ભાવતું હોય એને જ ભાવે. મને ઓછું ભાવે. વાવ, જોવામાં તો બહુ સરસ લાગે છે. જોશું આજે ખાશું પણ. આને આજે કેળાનું શાક ખાવાનું.